વિદ્યાર્થી મિત્રો, આજ આપણે વાત કરવાના છીએ પાર્ટ યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. તો અહીંયા આપણે આ પાઠની ચર્ચા કરશું. આમાં એક કાવ્ય અને એક ચેપ્ટરની સ્ટોરી છે એ આજે લેવાના છીએ. તો આપણે ચાલો ચર્ચા કરીએ. પ્રથમ છે એક કાવ્ય છે જેનું નામ છે ટાઇની ટાઉન. ટાઇની ટાઉન, ટાઇની ટાઉન એટલે નાનું એવું શહેર. તો આ નાના એવા શહેર વિશેની એક વાત છે જે મેપ દ્વારા આપણને સમજાવવામાં આવી છે. મેપ કહેતા નકશો. તો અહીંયા જો નકશો એક દોરેલો છે તે નકશાનું આપણે પેલા એકવાર નિરીક્ષણ કરી જવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે, ધ્યાન આપવાનું છે કઈ વસ્તુ ક્યાં છે. બરાબર, આપણે ખાલી એક સંક્ષિપ્તમાં ચર્ચા કરી લઈએ. અહીંયા છે જો ડિયર પાર્ક છે. ડિયર પાર્ક એટલે હરણાઓનું પાર્ક છે. એ આ સાઈડ નોર્થમાં આવેલું છે. આની આ નોર્થ દિશા છે. નોર્થ એટલે ઉત્તર દિશા. બરાબર, તો ઉત્તર દિશા આ સાઈડ છે. ત્યાં શું છે? ગ્રીન ફિલ્ડ છે, એટલે કે હરિયાળા ખેતરો છે. પછી ફ્લોર મિલ છે. ફ્લોર મિલ કહેતા ચક્કી. બરોબર, પછી એ પ્રકારે ગાર્ડન છે. બરોબર, ટાવર્સ છે. પછી રોડ્સના નામ આપેલા છે. આ બધું નકશો આપણે વ્યવસ્થિત જોઈ જવાનું છે. માર્કેટ ક્યાં આવેલું છે, ઓલ્ડ બ્રિજ ક્યાં આવેલું છે, તો આપણે કાવ્ય સમજવામાં ખૂબ જ સહેલાઈ રહે. તો ચાલો આપણે લાઈન ટુ લાઈન આનો અર્થ સમજીએ. પ્રથમ સ્ટેન્ઝા 1. સ્ટેન્ઝા 1 એટલે જ્યારે આપણે કોઈ પાઠ હોય ત્યારે એમાં ફકરાઓ હોય. તો ફકરાઓને ઇંગ્લિશમાં પેરેગ્રાફ કહેવાય. પેરેગ્રાફ. બરાબર, પરંતુ અહીંયા આપણે કાવ્યમાં જ્યારે એક એક પાર્ટની વાત કરતા હોય તો એને પેરેગ્રાફ કે ફકરો ન કહેવાય, એને સ્ટેન્ઝા કહેવાય, પંક્તિઓ. બરાબર, તો પ્રથમ પંક્તિમાં શું છે ચાલો જોઈએ. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન. ધીસ ઇઝ ધ મેપ ઓફ ટાઇની ટાઉન. આ એક નાનકડા શહેરનો નકશો છે. ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. ધ ટાઇની એટલે નાનકડા રસ્તાઓ. રોડ્સ એટલે રસ્તા. અપ એન્ડ ડાઉન એટલે ઊંચા નીચે. અપ એટલે ઊંચું, ડાઉન એટલે નીચું. સમ ગો રાઈટ એન્ડ સમ ગો લેફ્ટ. અમુક રસ્તા, સમ એટલે કેટલાક, અમુક રસ્તા રાઈટ બાજુ વળે છે, અમુક રસ્તા ડાબી બાજુ જાય છે. ધ એરોઝ પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. એરોઝ એટલે તીરના નિશાનો હોય. બરોબર, અમુક જે નિશાનો હોય તીર પ્રકારના નિશાનો, એને એરો પોઈન્ટ્સ કહેવાય. તો એરો પોઈન્ટ શું દર્શાવે છે? ઈસ્ટ એન્ડ વેસ્ટ. બરોબર, ઈસ્ટ એટલે પૂર્વ, જે તરફથી સૂર્ય ઉગે, સનરાઇઝેસ ઇન ધ ઈસ્ટ, અને વેસ્ટ કહેતા પશ્ચિમ દિશા. આગળ સ્ટેન્ઝા 2 એટલે કે બીજી પંક્તિઓની હરોળમાં શું છે ચાલો જોઈએ. બિલ્ડિંગ્સ, બ્રિજીસ, અ માર્કેટ એન્ડ અ મિલ. બિલ્ડિંગ ઇમારતો, બ્રિજીસ એટલે પુલો, અ માર્કેટ એક બજાર, અને એક મિલ ઘંટી અથવા તો કારખાનું હોઈ શકે. બરોબર, અહીંયા જે સંદર્ભમાં આપણે લેવું એ લઈ શકીએ. આપણે માત્ર મેપ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. ગાર્ડન્સ એટલે કે બગીચાઓ, ફિલ્ડ્સ એટલે કે ખેતરો, અ સ્કૂલ એક શાળા, એન્ડ અ હિલ એક ટેકરી. તો અહીંયા કાવ્યોમાં આ બધી પ્રકારની વસ્તુઓ તમને નકશામાં જોવા મળે છે. બિલ્ડિંગ છે, બ્રિજીસ છે, માર્કેટ, મિલ, ગાર્ડન આવેલા છે, ફિલ્ડ છે, સ્કૂલ છે અને હિલ છે. મિત્રો, જ્યારે હું તમને આ લાઈન ટુ લાઈન ટ્રાન્સલેશન અથવા તો એને સમજાવું છું ત્યારે તમારે ટેક્સ્ટબુક પાસે રાખવાની છે. ટેક્સ્ટબુક એટલે પાઠ્યપુસ્તક તમારે સામે રાખવાની છે અને એનો નકશો જોતો રહેવાનો છે કે નકશામાં કઈ રીતના આ જે આપેલી સ્થાનો છે, સ્થળો છે, ક્યાં આવેલા છે, એ તમારે એના નકશા પ્રમાણે એનું દિશાઓ જોતી રહેવાની છે. ચાલો આગળ વધીએ. વેર વુડ યુ સ્ટાર્ટ. તમે ક્યાંથી શરૂઆત કરશો? સ્ટાર્ટ એટલે શરૂઆત કરવી. હાઉ વિલ યુ ગો. હાઉ એટલે કઈ રીતે, કેવી રીતે. ગો એટલે જવું. તમે કેવી રીતે જશો? ઇફ યુ ચૂઝ ધ પ્લેસીસ. જો તમે સ્થળો પસંદ કરો. પ્લેસીસ એટલે સ્થળો, ચૂઝ એટલે પસંદ કરવું. ધ મેપ વિલ શો. તો નકશો તમને રસ્તો બતાવશે. તો આ અહીંયા છેલ્લે શું કીધું છે કે જ્યારે તમે ક્યાં જવું છે, ક્યાંથી સ્ટાર્ટ કરવું છે, કેવી રીતે ત્યાં પહોંચવું છે, કયો રસ્તો સરળ છે, તો આ નકશો તમારી મદદ કરે છે. સેમ આનો આપણને અનુભવ હવે તો ટેકનોલોજીના જમાનામાં દરેકને અનુભવ હોય છે કે આપણે કોઈ અજાણ્યા શહેરમાં પણ હોઈએ ત્યારે જો આપણે ગૂગલ મેપ, એક એપ આવે ગૂગલની, તો એ ગૂગલ મેપની મદદથી આપણે કોઈ પણ અજાણ્યા સ્થળે પણ આપણે પહોંચી શકીએ. તો મેપ ખૂબ જ કામની વસ્તુ છે. દિશા નિર્દેશ કરે છે, આપણને એ સ્થળે પહોંચાડવામાં મદદ કરે છે. અહીંયા કી વોકેબ્લરી એટલે કે અગત્યના શબ્દો અને અર્થો છે. એક છે મેપ, જે આપણે
આ તમારે નોંધી લેવાના કોઈ પણ રફ બુકમાં કે અથવા તો તમારી ટેક્સ્ટ બુકમાં પણ પેન્સિલથી નોંધી શકો છો. મેપ એટલે કે નકશો, ટાઇની એટલે કે નાનકડું, રોડ્સ એટલે રસ્તાઓ, એરોઝ એટલે તીર અથવા તો દિશા ચિહ્ન, અહીંયા આપણે દિશા ચિહ્ન તરીકે લેવાનું છે, બરાબર. બિલ્ડિંગ્સ, લેન્ડમાર્ક્સ એટલે કે કોઈ એવા મુખ્ય સ્થળો, એને લેન્ડમાર્ક કહેવાય. તો બિલ્ડિંગ એટલે કે ઇમારત, બ્રિજીસ એટલે પુલ, મિલ એટલે કે દળવાની ઘંટી અથવા તો કારખાનું પણ હોઈ શકે, હિલ એટલે કે ટેકરી, ડુંગર, ડિરેક્શન્સ એન્ડ એક્શન્સ, કઈ કઈ દિશાઓ છે, ઈસ્ટ વેસ્ટ, ઈસ્ટ એટલે પૂર્વ, વેસ્ટ એટલે પશ્ચિમ, રાઈટ એટલે કે જમણે, લેફ્ટ એટલે કે ડાબે, ચૂઝ કરવું એટલે પસંદ કરવું, ને શો એટલે દર્શાવવું. આ મુખ્ય બધા જે કી વોકેબ્યુલરી છે, અગત્યના શબ્દો છે, તમારે ક્યાંક નોંધી લેવાના છે. હવે આગળ વધીએ તો અહીંયા આ કાવ્યમાં, પોએમમાં કયા કયા મુખ્ય સ્થળો દર્શાવવામાં આવ્યા છે ને કઈ દિશામાં છે. તો પહેલા વાત કરીએ, તમારે જો મિત્રો સામે વિદ્યાર્થી મિત્રો, તમારે આ જ્યારે હું સમજાવું છું ત્યારે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક સામે રાખવાની છે, અને આમાં જે પ્લેસીસની આપણે જે દિશામાં વાત કરીએ એમાં એનું ઓબ્ઝર્વ કરવાનું છે, એનું નિરીક્ષણ કરવાનું છે. તો પહેલું છે નોર્થ દિશા એટલે કે ઉત્તર દિશા. ત્યાં કઈ કઈ પ્લેસ છે, તો ડિયર પાર્ક છે, ગ્રીનફિલ્ડ છે અને ફ્લોર મિલ છે, એટલે કે હરણ ઉદ્યાન છે, લીલા ખેતરો છે અને લોટની ઘંટી છે, મિલ છે. સેન્ટ્રલ એટલે કે મધ્ય, આ નકશાની મધ્યમાં શું છે, માંડવી ટાવર્સ, રોયલ ગાર્ડન, ફોર્ટ ઈગલ, ફેરી વુડ્સ, એનું અહીંયા ભાષાંતર છે, માંડવી ટાવર, રોયલ ગાર્ડન, ફોર્ટ ઈગલ અને પરિવહન. અહીંયા આપણે સ્થળોના આપણે ટ્રાન્સલેશનમાં વધારે ધ્યાન નહીં આપીએ, પણ સ્થળોના નામ યાદ રાખશું. સાઉથ એટલે કે દક્ષિણ દિશામાં પટેલ કોલોની આવેલી છે, મેરી માર્કેટ એટલે કે મેરી નામનું બજાર આવેલું છે, જીજી હોસ્પિટલ અને સન્ની સેક્ટર. અને વોટર અને રોડ્સ, ક્યાં ક્યાં કોઈ પ્રાણીના સ્ત્રોતો છે એના નામ આપેલા છે કે નહીં નકશામાં, અને રસ્તાઓ છે તો એના ક્યાં નામ છે, તો લખોટા લેક આવેલું છે, ઓલ્ડ બ્રિજ આવેલું છે, બ્રિજ એટલે કેતા પુલ, ફોર્ટ રોડ આવેલો છે, એસપી રોડ આવેલો છે અને મિડલ રોડ આવેલો છે. તો આ મુખ્ય સ્થાનો અને સ્થળો અને રોડ ના વાતો છે, એના નામ છે, તો આપણે આ નકશામાં ઓબ્ઝર્વ કરવાનું છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ પ્રશ્નોના જવાબ તરફ. તો અહીંયા મલ્ટિપલ ઓપ્શન એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે, તો એને આપણે ડીકોડ કરશું. પહેલું છે, વોટ ઇઝ ધ મેપ અબાઉટ. વોટ એટલે શું, અબાઉટ એટલે વિશે, ના વિશે. તો આ મેપ છે એ શેના વિશે છે, તો આપણે 4 ઓપ્શન છે, ટાવર વિશે છે, ટાઉન વિશે છે, સ્કૂલ વિશે છે કે સિટી વિશે છે. તો આપણે ખબર હોવી જોઈએ કે આપણો આ જે મેપ છે એ એક શહેર, નાનું એવું ટાઇની ટાઉન વિશે છે. તો પહેલામાં આવશે બી. બીજું જોઈએ, વેર વિલ ધ ટાઇની રોડ્સ ગો. વેર વિલ ધ ટાઇની રોડ્સ ગો. તો એમાં તમારે લખવાનું છે, ધ ટાઇની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન, રાઈટ એન્ડ લેફ્ટ. રસ્તાઓ ઊંચા નીચા, જમણે અને ડાબે જાય છે. આ જવાબની તમે નોંધ કરતા જાઓ તો વધારે સારું. આ તમે તમારી નોટબુકમાં અથવા તો રફબુકમાં નોંધ કરી શકો છો આ જવાબો. ત્રીજો પ્રશ્ન છે, હેવ યુ એવર વિઝિટેડ એ માર્કેટ. શું તમે ક્યારેય પણ આ બજારની મુલાકાત લીધી છે, વિથ હુમ, કોની સાથે. તો એમાં લખવાનું, તમે તમારી રીતે પણ લખી શકો છો, યસ આઈ હેવ વિઝિટેડ અ માર્કેટ વિથ માય પેરેન્ટ્સ અથવા તો ફેમિલી, અથવા તો અહીંયા ગમે એનું નામ લખી શકો છો. પેરેન્ટ્સના ફેમિલીના કોઈ મેમ્બર સાથે વિઝિટ લીધી હોય, મુલાકાત લીધી હોય માર્કેટની, તો એનું લખી શકો, વિથ માય બ્રધર, વિથ માય અંકલ, વિથ માય આંટી અથવા તો વિથ માય સિસ્ટર, ગમે તે લખી શકો છો. તમારા મિત્રનું પણ લખી શકો કે યસ આઈ હેવ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફ્રેન્ડ્સ. એના પછી ચોથો પ્રશ્ન છે, કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ એ ઈ આઈ ઓ યુ. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે એ ઈ આઈ ઓ યુ શું છે, એને કહેવાય વોવેલ્સ. વોવેલ્સ, વોવેલ્સ કહેતા સ્વર. કોઈ પણ શબ્દ હોય એ 2 વસ્તુથી બનેલો હોય, સ્વર અથવા તો વ્યંજન, સ્વર અને વ્યંજનથી બનેલો હોય છે. સ્વર ખૂબ જ મહત્વ ધરાવે છે. આર્ટિકલ્સ હોય એ, એન અને ધ, એમાંથી જે પણ શબ્દનું ઉચ્ચારણ વોવેલ્સ એટલે કહેતા સ્વરથી થતું હોય એની આગળ આર્ટિકલ એન લાગે. આ બેઝિક માહિતી છે, આપણે ચર્ચા કરતા જઈએ એને તો ખ્યાલ આવે. પેલું છે, આમાં તમારે એ ઈ આઈ ઓ યુ અક્ષરની મદદથી અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલામાં શું આવશે, તમે વિડીયો પોઝ કરીને તમારી રીતે પણ વિચારી શકો, હું તમને જવાબ કહી દઉં છું. પહેલામાં આવશે ROAD, રોડ. પહેલામાં આવશે રોડ, ROAD. બીજામાં આવશે માર્કેટ, બીજામાં આવશે
માર્કેટ MARKET, તો અહીંયા એ આવશે અને અહીંયા ઈ આવશે. ત્રીજામાં આવશે સ્કૂલ, SCHOOL. પછી આવશે બિલ્ડિંગ, BUILDING, બિલ્ડિંગ તથા ઇમારત. ત્યારબાદ મિત્રો પાંચમો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ટેબલ, કે નીચે આપેલું ટેબલ કમ્પ્લીટ કરો. અહીંયા સ્થળોના નામ તમારે મેપ તમારી સામે રાખવાનો છે અને સ્થળોના નામ સંપૂર્ણ લખવાના છે, પૂરેપૂરા નામ લખવાનું છે એ સ્થળનું. જેમ કે કોલોની હતી તો નકશામાં શું હતું? પટેલ કોલોની, બરાબર, નકશામાં તમે જોઈ લ્યો. પછી છે બ્રિજ, તો બ્રિજની આગળ આવે ઓલ્ડ બ્રિજ, નકશામાં છે ઓલ્ડ બ્રિજ છે, એ પુલનું નામ છે ઓલ્ડ બ્રિજ, આખું નામ ઓલ્ડ બ્રિજ છે. હિલ છે તો એની આગળ આવશે ન્યૂ હિલ. ત્યારબાદ રોડ, તો કયો રોડ છે? SP રોડ. માર્કેટ, મેરી માર્કેટ. અને ફિલ્ડની આગળ આવશે ગ્રીન, તો ગ્રીન ફિલ્ડ. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 6 માં. ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન બોક્સીસ. અહીંયા બોક્સમાં તમને શબ્દો આપેલા છે, અમુક શબ્દો આપેલા છે, એના રાઇમિંગ વર્ડ્સની જોડી બનાવવાની છે, 3-3ની જોડ છે, બરાબર. તો રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? પહેલા તો એ સમજી લઈએ કે જ્યારે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ 2 શબ્દો હોય, 3 શબ્દો હોય, એ રાઇમિંગ વર્ડ્સ ક્યારે ગણાય? કે જ્યારે એમનું ઉચ્ચારણ પાછળથી બોલવામાં સરખું લાગતું હોય. જેમ કે એક ઉદાહરણ આપું, એક શબ્દ લઈએ બેટ, તો બેટનું રાઇમિંગ વર્ડ્સ થાય કેટ, કારણ કે આને વારંવાર બોલશો એટલે તમને એક સેમ પેટર્ન દેખાશે. બેટ કેટ, બેટ કેટ, એટ. સંભળાય છે? એટ. સ્પેલિંગની વાત નથી કરતો, અહીંયા ઉચ્ચારણ પાછળથી બોલવામાં સરખા લાગે, તો આવા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. આના તો ઘણા બધા બને, મેટ, સેટ, ફેટ, બરોબર. તો એ રીતના શબ્દો અહીંયા ગોતવાના છે. એક મેં તમારા માટે કરેલું છે, એક અહીંયા ઉદાહરણ આપેલું છે, સો, ગો, નો છે, ગો, નો, સો, ઓલરેડી ઉદાહરણમાં આપેલું છે. પછી એક અહીંયા મેં લખેલું છે મિલ, હિલ, વિલ, તો અહીંયા છે મિલ, હિલ અને વિલ. તો આ રીતના બાકીના 2 તમારે તમારી રીતે કરવાના રહેશે. હવે ત્યારબાદ એક સ્ટોરી છે, લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા સ્ટોરીનું નામ છે રિયલ હેપીનેસ. ખરો આનંદ અથવા તો ખરી ખુશી શેમાં છે એનું મહત્વ દર્શાવતું આ એક સ્ટોરી છે. તો આજે આપણે આ સ્ટોરી વિશે જાણવાનું છે. તેનું મેં એક ચિત્ર સ્વરૂપે એક પ્રેઝન્ટેશન છે, તો એના દ્વારા આપણે સમજશું. તો આ રિયલ હેપીનેસ નામની સ્ટોરી છે, ખૂબ જ સરસ સ્ટોરી છે. તો ધ્યાનપૂર્વક સાંભળજો અને વિડીયો સંપૂર્ણ જોજો. અને હજી સુધી તમે જો લાઈક ન કર્યું હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો. સ્ટોરીનું નામ છે રિયલ હેપીનેસ, એટલે કે સાચી ખુશી. આ 2 દુનિયા, અલગ અલગ દુનિયાની વાર્તા છે અને એક બાળકના અનુભવ છે. તો ખૂબ જ સરસ સ્ટોરી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો. અહીંયા જ્યારે હું તમને સ્ટોરી સમજાવતો હોય તો તમારે તમારી ટેક્સ્ટબુક સામે રાખવાની છે, જેથી કરીને તમને પણ ખ્યાલ પડે કે કયા શબ્દનું ઉચ્ચારણ શું થાય છે અને એનો અર્થ શું થાય છે. તો તમારી ટેક્સ્ટબુક સામે હશે તો તમે આની સાથે વધારે રિલેટ કરી શકશો. તો ચાલો શરૂ કરીએ સ્ટોરી. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ કરીને એક વ્યક્તિ છે, એ ખૂબ જ રીચ છે. રીચ એટલે મિત્રો થાય અમીર, ખૂબ જ પૈસાદાર. હવે રીચનું વિરોધી શબ્દ શું થાય? કયો જે મને, રીચનું વિરોધી શબ્દ શું થાય? અમીર. તો એને શું કહેવાય? કમેન્ટમાં જણાવો. કમેન્ટમાં ફરજિયાત તમારે કમેન્ટ કરવાની છે. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ ખૂબ જ પૈસાવાળા વ્યક્તિ હતા. હી લીવ્ડ ઇન અ બિગ સિટી. એ ખૂબ જ મોટા શહેરમાં રહેતા હતા. હી હેડ અ હ્યુજ હાઉસ. હ્યુજ એટલે કહેતા ખૂબ જ વિશાળ, અને હાઉસ એટલે ઘર. કે તેમની પાસે એક મોટું ઘર હતું, જેમાં સ્વિમિંગ પુલ હતું. કુક એટલે કે રસોઈયા પણ હતા એમની પાસે. એક ગાર્ડનર એટલે કે માળી પણ હતો, અને મેની સર્વેન્ટ. સર્વેન્ટ્સ એટલે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સર્વેન્ટ્સ એટલે થાય નોકરો. સર્વેન્ટ એટલે નોકર અને સર્વેન્ટ્સ એટલે નોકરો. એક વચન બહુવચન યાદ રાખવાનું. તો આ ધીરેન્દ્રભાઈની સ્ટોરી છે. ધીરેન્દ્રભાઈ ખૂબ જ પૈસાવાળા વ્યક્તિ હતા. એમની પાસે ખૂબ જ પૈસો હતો, મોટો બંગલો હતો, નોકર ચાકર હતા, સ્વિમિંગ પુલ હતું અને ખૂબ જ મોટું ઘર હતું. He kept a foreign dog for his only son Ravish. હવે એનો દીકરો, સન એટલે દીકરો અને ડોટર એટલે દીકરી થાય. સાથે સાથે હું તમને સમજાવતો જાઉં એટલે અમુક ગ્રામેટિકલ પાર્ટ તમને યાદ રહે. તો એમનો એક દીકરો હતો જેનું નામ હતું રવિશ. તો એમણે એમના દીકરા માટે ખાસ એક કૂતરો, ફોરેન કૂતરો પાળ્યો હતો. તો એ ફોરેન કૂતરો હતો તે એમના દીકરા માટે રાખ્યો છે, બરોબર.
He kept a foreign dog for his only son Ravish. તેમણે તેમના એકમાત્ર પુત્ર રવિશ માટે એક વિદેશી કૂતરો રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ always એટલે હંમેશા. ધીરેન્દ્રભાઈ always felt that his son must be made aware of rural life. અવેર એટલે જાગૃત કરવું, બરાબર, એને જણાવવું. રૂરલ એટલે ગ્રામ્ય, તો રૂરલનું વિરોધી શું થાય? અર્બન થાય. અર્બન એટલે શહેરી અને રૂરલ એટલે ગ્રામ્ય. તો ધીરેન્દ્રભાઈને હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા લાગતું, ફેલ્ટ એટલે લાગવું, કે તેમના પુત્રને ગ્રામીણ જીવનની જાણ કરવી જોઈએ. કારણ કે એમના પુત્રએ ક્યારેય પણ એવી સાદું જીવન ક્યારેય પણ જોયું નહોતું. કારણ કે ધીરેન્દ્રભાઈ ખૂબ જ અમીર હતા, એટલે એના દીકરાને જોઈતી બધી ફેસિલિટી એ પૂરી પાડતા, જોઈતું બધું લઈ આવી આપતા. એટલે ક્યારેય પણ એણે ગરીબી અથવા તો સામાન્ય જીવન ગામડાનું જોયું નહોતું. એટલે ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું કે તેના પુત્રને આ ગ્રામીણ જીવન વિશેની જાણ કરવી ખૂબ જ જરૂરી છે. He thought, તેમણે એક વખત વિચાર્યું, if I send him to live in a villager's house for a week. તેમણે વિચાર્યું, જો હું એક અઠવાડિયા માટે, વીક એટલે અઠવાડિયું, WEEK વીક, અને WEAK શું થાય? વીક એટલે નબળું, બરાબર, અને આ વીક થાય અઠવાડિયા માટે ગામડાના ઘરમાં રહેવા મોકલીશ. તેમણે એવું વિચાર્યું કે ગામડામાં એક વ્યક્તિ છે જેમનું નામ ઉત્તમભાઈ છે. એ વિચારે છે કે એમના ઘરે હું મારા દીકરાને મૂકી આવું તો એ ગ્રામ્ય જીવન સાથે અવગત થાય, ગ્રામ્ય જીવન કેવું હોય એને ખ્યાલ પડે. તો હી વિલ સ્ટે ઇન અ વિલેજર્સ હાઉસ, કે એ ત્યાં ઉત્તમભાઈ ભેગો રહેશે, તો તે ગામડાના ઘરમાં રહેશે. ઓનલી ધેન હી એક્સપિરિયન્સીસ, એક્સપિરિયન્સ કરવું એટલે અનુભવ કરવો, એક્સપિરિયન્સ એટલે થાય અનુભવ, કે તો જ તે તેમની મુશ્કેલીઓનો અનુભવ કરશે. કે હાર્ડશીપ એટલે થાય મુશ્કેલીઓ, કે જો તે ત્યાં રોકાવા જશે તો જ ત્યાં કેવી હાડમારી હોય, કેટલા લોકો કેટલા સખત મહેનત કરતા હોય તેનો તે અનુભવ કરશે. અનુભવ કરવો એટલે એક્સપિરિયન્સ કરવો. હી વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ મની, તે પૈસાની કિંમત પણ સમજશે. વેલ્યુ એટલે કિંમત, કારણ કે તે ખૂબ જ ફેસિલિટીમાં જીવ્યો હોય છે. હવે જો આગલું ચિત્ર છે કે કાર છે, તે પોતાના એ છે કોની? ધીરેન્દ્રભાઈની કાર છે. એ પોતાના દીકરાને ઉત્તમભાઈના ઘરે છોડી આવે છે. ધીરેન્દ્રભાઈ ડ્રોપ્ડ હિઝ સન ઓફ એટ ઉત્તમભાઈઝ હાઉસ ઇન સુખપુર. આ ગામનું નામ હોય છે સુખપુર. તો ધીરેન્દ્રભાઈ તેમના પુત્રને સુખપુરના ઉત્તમભાઈના ઘરે મૂક્યો. ડ્રોપ્ડ કરવો એટલે મૂકી આવવો, બરોબર. ધ વિલેજ વોઝ ઓન ધ એજ ઓફ ધ ફોરેસ્ટ ઓન ધ બેંક ઓફ અ રિવર. વિલેજ એટલે ગામડું, આ ગામ જંગલ, ફોરેસ્ટ એટલે થાય જંગલ, ફોરેસ્ટ એટલે જંગલ, કિનારે, એજ એટલે કિનારો, કે આ ગામડું ક્યાં હોય છે? એક નદીના કિનારે આવેલું હોય છે. આ ગામ જંગલના કિનારે નદીના કાંઠે આવેલું હોય છે. એની જંગલ પણ તેની બાજુમાં જ પડતું હોય છે. ધેર વેર નો મીન્સ ઓફ કમ્યુનિકેશન. આ એટલું અંતરિયાળ ગામડું હોય છે કે ત્યાં સંચારનું કોઈ સાધન ન હોય. સંચાર એટલે મિત્રો શું થાય? મોબાઈલ, ટેલિવિઝન, મોબાઈલનું નેટવર્ક આવવું. મોબાઈલનું નેટવર્ક આવતું હોય તો જ આપણે મોબાઈલ વાપરી શકીએ અને એનો યુઝ કરી શકીએ. તો આ પ્રકારના કોઈ કમ્યુનિકેશન અહીંયા હોતા નથી, જેથી કરીને એના દીકરા સાથે એ પાછા સંપર્ક કરી શકે. તો આવા ગામડામાં તે એને ડ્રોપ કરી આવે છે. અ વીક લેટર એટલે કે એક અઠવાડિયા પછી, વીક એટલે અઠવાડિયું, હી વેન્ટ ટુ પિક અપ હિઝ સન. હવે એક અઠવાડિયું વયું જાય છે, જે એને છોડી આવ્યા હોય છે સુખપુર ગામમાં. ત્યારબાદ ધીરેન્દ્રભાઈ વયા જાય છે અને અઠવાડિયા પછી પાછા આવે છે એના છોકરાને લેવા. તો એના દીકરાને પિકઅપ કરવા આવે છે. ડ્રોપ કરવું એટલે છોડવું ને પિકઅપ કરવું એટલે લેવા આવવું. એને પૂછે છે. મિત્રો અહીંયા જો ઇન્વર્ટેડ કોમા છે, આ પ્રકારના ઇન્વર્ટેડ કોમા આવે, જો અહીંયા નિશાની છે આ પ્રકારની, એનો મતલબ કે અહીંયા ધીરેન્દ્રભાઈ પોતે બોલે છે. કોઈ પણ વ્યક્તિ પોતે બોલતો હોય, એના જ શબ્દો હોય ત્યારે આપણે ઇન્વર્ટેડ કોમામાં એ વાક્ય લખવાનું હોય છે. ટેલ મી સન, કે દીકરા તું મને કે, ડીડ યુ ગેટ વેલ, કે શું તને બરાબર ફાવ્યું કે નહીં? તો આ આખા વાક્યનો એક અર્થ થાય કે ડીડ યુ ગેટ વેલ એટલે કે તને અહીંયા ફાવ્યું કે નહીં. એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા ગયા અને પૂછ્યું
મને કહે દીકરા, શું તને બરાબર ફાવ્યું? રવિશ said, રવિશ કહે છે, Dad, there is a world of difference between our way of life and the way these people live. એટલે શું કે પપ્પા, કે અહીંયા તો આપણી જીવનશૈલી, વે ઓફ લાઈફ એટલે જીવનશૈલી, વે ઓફ લાઈફ એટલે જીવનશૈલી, કેવું રહેવું કેવું. ગામડામાં અલગ રીતે બધા રહેતા હોય, સિટીમાં અલગ જીવન હોય. કે પપ્પા, મને તો એ ખબર પડી કે ગામડાનું જીવન અને સિટીનું જીવન બંનેમાં ખૂબ જ તફાવત હોય છે. તફાવત એટલે ડિફરન્સ. વર્લ્ડ એટલે જમીન આસમાન, આખું જીવનનો ઘણો ફરક છે. જમીન આસમાનનો ફરક છે આપણા બંનેની શહેરની જીવનશૈલી અને ગામડાની જીવનશૈલીમાં જમીન આસમાનનો ફરક. હવે જો આ તફાવત વિશે, કે ગામડાનું જીવન કેવું હોય છે અને સિટીનું જીવન કેવું હોય છે, બંનેનું જીવનનો ફેરફાર, શું શું તફાવત છે, અહીંયા તમને ચિત્રમાં આરામથી ખ્યાલ પડી જશે. જો તમે ચિત્ર પણ જોશો ને તોય ખ્યાલ પડી જશે. ચાલો આપણે એનું વાંચન કરીએ. શું કહે છે આ બાળક છે, એ શું કહે છે પોતાના પપ્પાને, કે વી હેવ સ્મોલ સ્વિમિંગ પુલ, કે આપણા ઘરે એક નાનો સ્વિમિંગ પુલ છે. એટ હોમ, ઘરે. એન્ડ ઇટ હેડ મેડિકેટેડ વોટર, કે એમાં દવાવાળું આપણે પાણી રાખીએ છીએ, જેથી કરીને શું, નાવામાં આપણે નથી સ્વિમિંગ પુલમાં ને જતા, ત્યાં ક્લોરિનેટેડ પાણી હોય છે, જેથી કરીને સ્કિનના કંઈક રોગ ન થાય, પણ એનાથી આંખોને બહુ તકલીફ થાય. તો એ જ કહે છે કે આપણે ઘરે છે એમાં તો આપણે દવાવાળું પાણી અને એક સ્વિમિંગ પુલમાં નાનું એવું સ્વિમિંગ પુલ છે. મારી આંખો હંમેશા તેમાં બળે છે. માય આઈઝ એટલે આંખો, ઓલવેઝ એટલે હંમેશા, બર્ન ઇન ઇટ, એમાં બળે છે સ્વિમિંગ પુલમાં જ્યારે પણ નાવ ત્યારે. પણ અહીંયા ઇન ધીસ વિલેજ, જો વિલેજમાં કેવો મસ્તી અને મોજથી આ છોકરો નાઈ રહ્યો છે. ઇન ધીસ વિલેજ અ રિવર ફ્લોઝ, એક નદી વહે છે. બિહાઇન્ડ ધ હટ, કે આ જે ઝૂંપડું છે એની પાછળથી એક નદી વહે છે. આઈ એન્જોયડ બાથિંગ હિયર, બાથ કરવું એટલે નાહવું, કે મને અહીં નાહવાની ખૂબ જ મજા આવે છે. હવે બીજો તફાવત શું એને ખ્યાલ પડે છે અહીંયા ગામડામાં રહેવાથી? પેલું જો, કે એટ અવર હોમ, કે આપણા ઘરે, હોમ એટલે ઘર, આઈ હેવ ઓનલી વન ડોગ, ત્યાં તો મારી પાસે એક જ કૂતરો છે જે તમે મને લઈ આપ્યો. બટ એટલે પરંતુ, પણ હિયર 4 dogs have become my friend, પણ અહીંયા 4 કૂતરાઓ, અહીંયા ગામના 4 કૂતરાઓ મારા મિત્ર બની ગયા છે. આપણા ઘરે મારી પાસે માત્ર, ઓનલી એટલે માત્ર, એક જ કૂતરો છે, પણ અહીં 4 કૂતરા મારા મિત્રો બની ગયા છે. ઇન એડિશન, કે એના સિવાય પણ, એના ઉપરાંત, ટુ ધેટ 2 પેરોટ્સ, કે 2 પોપટ, એક કાગડો, અ ક્રો, અ કેટ એન્ડ અ રેબિટ, એક 2 પોપટ, કાગડો, બિલાડી અને સસલું, એ પણ મારા મિત્રો બની ગયા છે. ત્રીજો તફાવત શું એના ધ્યાનમાં આવે છે, આ બાળકના ધ્યાનમાં? એટ અવર હોમ, આપણા ઘરે, વી એટલે આપણી, આપણું, વી હેવ ટુ ક્લોઝ ધ વિન્ડો એવરી ડે, કે આપણે દરરોજ બારીઓ બંધ કરવી પડે છે. એન્ડ રન એસી, અને એસી ચલાવવું પડે છે. બટ એટલે પરંતુ, હિયર આઈ યુઝ ટુ સ્લીપ ઇન ઓપન, પરંતુ અહીંયા હું ખુલ્લામાં સૂઈ શકું છું. મને ખુલ્લામાં સૂવાની ખૂબ જ મજા આવે. કેમ? કે વાવ, ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટારી બ્લેન્કેટ, કે શું હોય છે, એકદમ ઠંડો પવન આવે છે. આ ખુલ્લા વાતાવરણમાં ઠંડો પવન આવે છે અને આકાશમાં તારાઓ નજરે પડે છે, દેખાય છે. એનાથી દ્રશ્ય ખૂબ જ સારું લાગે છે. ચોથો તફાવત શું જોવા મળે છે શહેરના જીવન ને ગામડાના જીવનમાં આ બાળકને? એટ અવર હોમ, આપણા ઘરે, વી હેવ ટુ પુટ ધ ફૂડ પ્રિપેર્ડ બાય ધ કુક ઇન ધ ફ્રીજ, કે આપણા ઘરે તો રસોઈયાએ જે જમવાનું બનાવ્યું હોય એ આપણે ફ્રીજમાં રાખીએ, બરાબર. બટ હિયર આઈ ઈટ ફૂડ ટ્વાઇસ અ ડે, સો ફ્રેશ, પણ અહીંયા તો હું એકદમ ફ્રેશ જમવાનું જમું છું અને ખૂબ જ આરોગ્યપ્રદ અને હેલ્ધી જમવાનું જમું છું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક, અહીંયા મને દરરોજ તાજું દૂધ પીવા મળે છે. મિલ્ક એટલે દૂધ, અને ડેઈલી એટલે દરરોજ, એવરી ડે. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક, કે હું એક અઠવાડિયામાં કેવો લાલ ઘૂમ થઈ ગયો છું. એનો મતલબ કે કેવું મારી અંદર એકદમ તાજગી આવી ગઈ છે આવું હેલ્ધી ખાઈને. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને અહીંયા રવિશને કેવો અનુભવ થયો કે એણે શહેરના જીવનમાં ખૂબ જ ફેસિલિટી વાળું જીવન જીવ્યું, અને ત્યારબાદ એના પપ્પા ધીરેન્દ્રભાઈ જ્યારે ગામડામાં મૂકે છે ત્યારે એને ત્યાં આ 4 તફાવતોથી એ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જાય છે અને ગામડાનું જીવન એને ગમવા માંડે છે. પેલું છે અહીંયા તફાવત જો, કે
શહેરમાં હોય છે મેડિકેટેડ પૂલ એટલે કે દવાવાળું પાણી, અને ગામડામાં હોય છે ફ્લોઈંગ રિવર, વહેતી નદીઓ, એટલે ફ્રેશ પાણી, ફ્રેશ નાહવાની ખૂબ જ મજા આવે એવું પાણી હોય છે. અને ત્યાં હતો એક કૂતરો એનો મિત્ર, અહીંયા થઈ ગયું ઘણા બધા પ્રાણીઓ એના મિત્ર બની ગયા. ઇકોસિસ્ટમ ઓફ એનિમલ એટલે કે ઘણા બધા પ્રાણીઓ. ત્યાં ક્લોઝડ એસી રૂમ હોય છે, બંધ રૂમ અને એસી હોય છે. અહીંયા શું હોય છે? ઓપન એર એન્ડ સ્ટારી બ્લેન્કેટ્સ, ખુલ્લી હવા અને તારાઓ. ત્યાં આપણે સ્ટેલ ફ્રીજ ફૂડ એટલે કે શહેરમાં ફ્રીજનો ખોરાક ખાઈએ છીએ, પણ અહીંયા હોય છે હોટ ફ્રેશ મિલ્સ એન્ડ મિલ્ક એટલે કે ગરમ તાજો ખોરાક અને દૂધ પણ તાજું હોય છે. અને છેલ્લે રવિશ શું કહે છે પોતાના ડેડીને? રિયલી ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. જો ખરેખર પપ્પા, તમે મને અહીં મોકલીને સારું કર્યું. અધરવાઇઝ એટલે નહીતર, અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. નહીતર હું સાચા અને સુખી જીવનને ક્યારેય સમજી શક્યો ન હોત. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, હેપી લાઈફ એટલે સુખી જીવન. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર, કે હવે મને સમજાણું કે આપણે ખરેખર ખૂબ જ ગરીબ છીએ. કેમ ભાઈ? કઈ રીતના? અહીંયા બાળક કહે છે, રવિશ કહે છે કે આપણે ખૂબ જ ગરીબ છે. એનું શું કારણ? અહીંયા એનો અર્થ થાય કે રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન, કે રિયલ હેપીનેસ આ બધું માણવામાં છે, કુદરતના તત્વો માણવામાં છે, આપણી આસપાસનું બધું વાતાવરણ માણવામાં છે, ભૌતિક સુવિધાઓમાં એ આનંદ નથી. જો અહીંયા એક ચિત્ર દ્વારા આપણને સમજાઈ જશે કે ફાઇનાન્શિયલ વેલ્થમાં સાચું સુખ નથી, નાણાકીય સંપત્તિઓમાં. તો સાચું સુખ કેમાં છે? એક્સપિરિયન્શિયલ વેલ્થમાં, એટલે કે વાસ્તવિક સંપત્તિમાં, કે જે આપણું કુદરત છે, કે ભગવાને જે આપણને કુદરતી તત્વો આપ્યા છે એની સાથે રહેવામાં, એને માણવામાં, બરોબર? આમાં સાચું સુખ છે. તો આમાં આ પાઠ દ્વારા આપણને એ સંદેશો મળે છે. હવે પાઠના અંતે, આ સ્ટોરીના અંતે તમારે મને કહેવાનું છે કમેન્ટમાં ભૂલ્યા વગર, વોટ બ્રિંગ્સ યુ રિયલ હેપીનેસ? તમને સાચી ખુશી શેમાંથી મળે છે એ તમારે મને કહેવાનું છે. તો આજનો વિડીયો અહીંયા પૂરતો રાખીએ. આ પાઠ જે છે આપણો, એનો બીજો ભાગ હું નેક્સ્ટ વિડીયોમાં બનાવીશ. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.